बाळको मजामां। चौथा प्रकरणनी एक नवी रीत આપણે છેલ્લા લેક્ચરમાં શરૂ કરેલી છે। બે દાખલા ગણેલા હતા, ગુણિત છે અથવા વિભાજ્ય છે। ઓકે, થોડીક સાદરૂપની પદ્ધતિ નવી હતી, જોઈ લીધું છે ને બધાએ? બે દાખલા એ સરસ તૈયાર થઈ ગયા છે ને? જૂની રીત તો હવે થઈ જ ગઈ હશે તૈયાર। આ નવી રીતમાં બે દાખલા લીધેલા છે। હવે આજે એ રીત કરીશું, એટલે આજે જેવું તૈયાર કરશો એટલે આ રીત તૈયાર। ઓકે, એ બે દાખલા બધાએ કરેલા છે ને, છેલ્લા બે। એ જ રીતે આગળ વાંચો રકમ એટલે સમજાઈ ગયું તમને। એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે જ રીત। દાખલા નંબર 21, છેલ્લો આપણે 20મો લીધેલો હતો। ફરી પહેલું સ્ટેપ ગોખાઈ ગયેલું થઈ ગયું ને? શું લખીશું? n बराबर 1 लेता डाबा एक्स स्क्वेर माइनस वाय स्क्वेर। n ની કિંમત 1 મૂકી દીધી। આના બે અવયવ પડે, જુઓ, x પ્લસ વાય, x માઇનસ વાય, થઈ ગયા બે અવયવ। તો આપણો નિયમ શું હતો કે જેના વડે વિભાજ્ય હોય એ આગળ ગુણાકારમાં આવી જાય, બાજુમાં કંઈ પણ હોય ચાલે। તો આ રકમ થઈ ગઈ એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય। ઓકે, આનો અર્થ P1 સત્ય છે। પહેલું સ્ટેપ પૂરું। બીજું સ્ટેપ શું લઈશું? બીજા સ્ટેપમાં આ બી હવે તમને આવડી ગયેલું છે। ધારો કે પી કે સત્ય છે, એનો અર્થ રકમમાં એનના બદલે કે મૂકી દઉં તો આ એક્સ રેઝ ટુ 2 કે વાય રેઝ ટુ 2 કે થઈ ગયા। એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે, થઈ ગયું। હવે આ સ્ટેપમાં આ રીત માટે આપણે શું શરૂ કરેલું હતું કે આ જે છે આના વડે વિભાજ્ય છે એમ સત્ય છે, તો આ જેના વડે વિભાજ્ય છે એ સંખ્યા અત્યારે એક્સ પ્લસ વાય વડે વિભાજ્ય છે, અને ગુણ્યા એમ લખી નાખશું। પછી એક આ પહેલું પદ રાખીશું, એના સિવાય જે કંઈ પણ હોય એ બધું જમણી બાજુ જવા દઈશું। હું વ્યાપક રીત બોલતો હોઉં, એટલે અત્યારે આ એક જ પદ સામે જવા દેવાનું છે। મૂળ બધા દાખલામાં એક પહેલું પદ રાખી, બીજું બધું સામે જવા દઉં, એટલે આ થઈ ગયું। આની આપણે કિંમત મૂકી દઈશું આગળ ત્રીજા સ્ટેપમાં। ઓકે, યાદ આવી ગયું બધાને? તો આ બીજું સ્ટેપ પૂરું અહીંયા। ત્રીજું સ્ટેપ n બરાબર k પ્લસ 1 લેતા, તો ડાબામાં n ના સ્થાને શું મૂકીશું? k પ્લસ 1। મૂકી દીધા n ના સ્થાને k પ્લસ 1। હવે જુઓ, ફરી આટલું તો તમને આવડી જ ગયેલું છે બધાને। આ બી મુદ્દો બે દાખલા આગળ છેલ્લા લેક્ચરમાં ગણેલા હતા એટલે ક્લિયર થઈ ગયેલો છે કે ભાઈ આ વિભાજ્ય કે ગુણિતના દાખલામાં શું કરવાનું, તો કે જેના વડે વિભાજ્ય ગુણ્યા એમ ધાર લેવાનો, એક પદ રાખી બીજા બધા સામે જવા દેવાના, અને આ છેલ્લા સ્ટેપમાં આની કિંમત મૂકીશું। જોઈ લો એટલું, પછી આ બધું જવા દઉં, પછી અહીંયા આગળ સાદુરૂપ આપીએ। ઓકે, જોઈ લીધું? ક્લિયર? જો સાદુરૂપ, આ એક્સ રેઝ ટુ 2k પ્લસ 2 માઇનસ વાય રેઝ ટુ 2k પ્લસ 2, આ બે અંદર ગુણાવી દીધા, 2k પ્લસ 2, 2k પ્લસ 2। ક્લિયર? આપણી પાસે કિંમત કોની છે? એક્સ રેઝ ટુ 2k ની। બસ આ ધ્યાનમાં રાખવાનું, એક્સ રેઝ ટુ 2k। તો અહીંયા મારે એક્સ રેઝ ટુ 2k જોઈતા હોય તો આ એક્સ રેઝ ટુ 2k ઇન્ટુ એક્સ સ્ક્વેર, ફરી ઘાતનો સરવાળો, આધાર સરખો રાખી ગુણાકારમાં લખી નાખું, થઈ ગયું।
હવે અહીંયા સાદુરૂપ આપું છું એના કારણે હું અહીંયા પણ અલગ પાડી દઈશ. એ જ વસ્તુ y⁻²k y² અલગ. આ x⁻²k ની અહીંયાથી કિંમત મૂકી દઈશ તો આ x² આગળ લખું. આ x² લખો. x⁻²k ની જોજો ધ્યાનથી આ x⁻²k અહીંયાથી કિંમત મૂકું છું એટલે હજુ મેં રાખેલું છે અહીંયા મૂકું છું x + y ગુણ્યા m પ્લસ y⁻²k મૂકી દીધી આ કિંમત આ એમનો. x² અંદર ગુણાઈ દો x² અને ગુણાવો y⁻²k. આ અંદર ગુણાઈ સાદુરૂપ આપી દીધું. હવે જુઓ આની જરૂર નથી એ જવા દઉં છું. હવે આપણે સાદુરૂપ પહોંચાડવાનું ક્યાં છે તો કે જેના વડે વિભાજ્ય હોય એ સામાન્ય નીકળે ત્યાં સુધી. એટલે અહીંયા મારે x + y સામાન્ય આવી જવો જોઈએ અને બાજુમાં કૌંસ આવી જવો જોઈએ. તો અહીંયા તો x + y છે. ઓકે, આ બે પદમાં x + y અત્યારે નથી દેખાતો, છે તો ખરા જ. ઘણાને દેખાઈ ગયો. જુઓ દેખાઈ ગયો આ બે પદમાં x + y. કોને ખ્યાલ આવી ગયો? ચલો બોલો શું કરવું જોઈએ? બોલ્યા? જોઈ લ્યો. આ y⁻²k સામાન્ય લઈ લો. શું વધે કૌંસમાં? x² - y². આ y⁻²k સામાન્ય. આના બે અવયવ x - y x + y થયું. આ જુઓ x + y આવી ગયો સામાન્ય. આ x + y સામાન્ય તો અહીંયા રહેશે આ mx². અહીંયા રહેશે આ y⁻²k ઇન્ટુ x - y. આવી ગયા x + y સામાન્ય. એનો અર્થ આ જે હોય x + y વડે વિભાજ્ય છે. પછીના તો આપણા બે વાક્ય ફિક્સ છે. લખી દઉં અહીંયા બાજુમાં. તેથી pk સત્ય છે ઇમ્પ્લાઇઝ p k + 1 સત્ય છે. તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. થઈ ગયું. એકવાર આ સાદુરૂપ ફરીથી બતાવી દઉં, જોઈ લો. આ x⁻²k ની કિંમત મૂકી આપણે બીજા સ્ટેપમાંથી. પછીથી સાદુરૂપ બતાવું છું. આ x² અંદર ગુણાવ્યા, આ x² ગુણાવ્યા. અહીંયા તો આ x + y છે. આ બે પદ ધ્યાનથી જુઓ તો તમને x + y દેખાય કે આ y⁻²k સામાન્ય એટલે x² - y². આ x² - y² ના અવયવ x - y x + y એટલે આ x + y કોમન આવી ગયા તો આ બચે અને અહીંયાથી આ બચશે. આ કૌંસ જે હોય તે આગળ ગુણાકારમાં x + y આવી ગયું એટલે આ x + y વડે વિભાજ્ય થઈ ગયો. દાખલો પૂરો. આ જ રીતના દાખલા લેવાના છે. ઓકે, જોઈ લેજો. ઓકે, જુઓ આગળ 22મો દાખલો. આ રકમ 8 વડે વિભાજ્ય છે એમ સાબિત કરવું છે. હજુ થોડુંક તો તમે બધા ક્લિયર છો એટલું આગળ લઈ લઉં છું. n = 1 પહેલું સ્ટેપ. ડાબા n ની કિંમત 1 મૂકું 3 ની ઘાત 2 + 2 n 1 મૂકી દીધો -8 -9. આ જોઈ લ્યો સીધું 3 ની 4 ઘાત 81 8 ને 9 17 81 - 17 64. 64 ને 8 વડે ભાગી શકાય? ભાગી શકાય. તો આ 64 એટલે શું આવી ગયું? 8 વડે વિભાજ્ય. 8 વડે વિભાજ્ય આવી ગયો જવાબ.
એનો અર્થ P1 સત્ય છે. ઓકે. બીજું સ્ટેપ, ધારો કે PK સત્ય છે. K belongs to N. PK 3 raised to 2K plus 2 8K ઓછા 9 8 વડે વિભાજ્ય છે. ઓકે, ક્લિયર? આટલું તો આ 8 વડે વિભાજ્ય ધાર લીધું, એનો અર્થ આના બરાબર 8m લખી નાખીશ. ઓકે, 8 વડે વિભાજ્ય તો 8m ધાર લેવાનું, 11 વડે વિભાજ્ય તો 11m ધાર લેવાનું. આ 1 રાખીશ, આઠ એમ આ સામે વત્તા 8K આ સામે વત્તા 9 થઈ ગયું. બીજું સ્ટેપ, પહેલું પદ રાખી બીજું બધું સામે જવા દેવાનું, કંઈ વિચારવાનું નહીં. ઓકે, ત્રીજું સ્ટેપ, આ કિંમત મળી ગઈ. આ આગળ ત્રીજા સ્ટેપમાં મૂકીશું. હવે તો તમને બી ખ્યાલ આવી ગયો છે. n બરાબર K પ્લસ 1 લેતા આ K બિલોંગ્સ ટુ N. ડાબા n ના સ્થાને K પ્લસ 1 મૂકવાનો છે. n ના સ્થાને K પ્લસ 1 ઓછા 8 n ના સ્થાને K પ્લસ 1 n ના સ્થાને K પ્લસ 1 ઓછા 9. આટલું તો તમને ખબર જ છે કે ડાબામાં અહીંયા n છે તો ત્યાં K પ્લસ 1, n છે તો ત્યાં K પ્લસ 1 મૂકી દીધો. જોઈ લો છતાં આટલું, પછી આગળ કરીએ. કિંમત મૂકીશું ને એટલે આ રાખીશું. આનું સાદુરૂપ આપો, 3 રેઝ ટુ 2K પ્લસ 2. આ બે અંતર ગુણાવી દીધા, 2K પ્લસ 2. તો આ બેને અલગ કરી દઉં, કારણ મારે જોઈએ છે શું, 3 રેઝ ટુ 2K પ્લસ 2. તો કિંમત મૂકી શકું. આ બે ગુણાવ્યા, 2K પ્લસ 2 થઈ ગયા. તો આ બેને અલગ જ લખી દઉં તો એક સ્ટેપ ઓછો થાય. ખ્યાલ આવી ગયો હોય તો આ 3નો વર્ગ અલગ, આધાર સરખો રાખી ગુણાકારમાં લખી નાખ્યા. ઓછા 8 ગુણાવી દઉં, ઓછા 8K ઓછા 8 ઓછા 9 થઈ ગયા. આની કિંમત મૂકીશ, જોઈ લો એકવાર, બધા ધ્યાનથી જોઈ લેજો. 8m 8K 9 મૂકી દીધી કિંમત. આ 3નો વર્ગ 9 ઓછા 8K ઓછા 8 ને 9 17. આ 9 ગુણાવી દઉં, 8 9 72, 8 9 72, 9 9 81 ઓછા 8K ઓછા 17. ક્લિયર? આ 9 ગુણાવી દીધા ખાલી. હવે સાદુરૂપ 72m. આ 72 ઓછા 8 64K, 81 ઓછા 17 64. તો જુઓ, જે આમાંથી 8 તો સામાન્ય નીકળે જ ને. 9m 8K 8. આ કૌંસ જે હોય આગળ 8 આવી ગયા, એનો અર્થ આ 8 વડે વિભાજ્ય છે. હવે આની જરૂર નથી, જવા દઈએ. છેલ્લા બે વાક્ય, PK સત્ય છે ઇમ્પ્લાઇઝ P K પ્લસ 1 સત્ય છે. અને તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે Pn સત્ય છે. થઈ ગયો દાખલો.
આ 3^2k + 2 એની કિંમત બીજા સ્ટેપમાંથી મૂકીએ છીએ 8m + 8k + 9 આ 3નો વર્ગ 9 ઓકે આ ઓછા 8k 8 ને 9 17 હવે 9 ગુણાવી દો 9 8 72 9 8 72 9 9 81 આ 72m 72k ઓછા 8k 64k 81 ઓછા 17 64 72 64 64 તો 8 સામાન્ય 9m 8k 8 આગળ 8 આવી ગયા 8 વડે વિભાજ્ય સહેલું જ છે જોઈ લો ઓકે જો આગળ 23મો દાખલો રીત એની એ જ છે 27નો ગુણિત આ રકમ પહેલું સ્ટેપ તો ફિક્સ થઈ ગયેલું છે n બરાબર 1 લેતા ડાબા 41 ઓછા 14 27 તો આવી ગયો 27નો ગુણિત ઓકે તેથી P1 સત્ય છે બીજું સ્ટેપ ધારો કે PK સત્ય છે ઓકે ને એનો અર્થ રકમમાં એનના સ્થાને કે મૂકી દઈશ થઈ ગયું હવેનું સ્ટેપ બી ફિક્સ છે કે જો આ 27નો ગુણિત હોય તો આના બરાબર હું 27 એમ ધાર લઈશ એમ આ એક રાખીશ આ સામે જવા દીધું આના બરાબર 27 એમ ધાર લીધો આ એક સામે જવા દીધું આ કિંમત આગળ ત્રીજા સ્ટેપમાં મૂકીશું ફિક્સ થઈ ગયેલું છે એટલું તો ત્રીજું સ્ટેપ n બરાબર k + 1 લેતા તો ડાબામાં n ના સ્થાને k + 1 મૂકું તો 41 ની ઘાત k + 1 14 ની ઘાત k + 1 આ n ના સ્થાને k + 1 મૂકી દીધા બોલો ક્લિયર એટલું તો બધાને હવે એ બી ખબર છે કે અહીંયા કિંમત કોની છે 41 ની k ઘાત તો આમાંથી 41 ની k ઘાત લખવાની બાકીની ઘાત અલગ પાડી દેવાની હવે તો એ બી ખ્યાલ આવી ગયો છે જોઈ લેજો તો પછી આને સાદુરૂપ આપવા માટે તમને બી ખ્યાલ આવી ગયો ને આપો જવાબ શું કરવાનું આનું સાદુરૂપ 41 ની k ઘાત ગુણ્યા 41 ની 1 ઘાત આ 1 ઘાત અલગ પાડી દેવાની તો પછી અહીંયા બી 14 ની k ઘાત 14 ની 1 ઘાત અલગ પાડી દઉં અહીંયા પાડું છું એટલે અહીંયા પાડું છું બીજું કંઈ નહીં આ 41 ની k ઘાત આવી રહ્યું આ કિંમત મૂકી દો 27 એમ વત્તા 14 k ઘાત ગુણ્યા 41 આ કિંમત અહીંયા મૂકી દીધી આ 41 એમનો આ એમનો 14 ની k ઘાત આ 41 ગુણાવી દો 41 ગુણ્યા 27 એમ કેલ્સી હોય તમે ગુણાકાર કરી શકો જરૂર નથી હો ખાલી કીધું આમ જ લખાય એ જ રીતે આ 41 ગુણ્યા 14 ની k ઘાત ઓછા 14 ગુણ્યા 14 ની k ઘાત હવે તમને ખ્યાલ છે કે 27 વડે વિભાજ્ય એટલે 27 સામાન્ય આવવા જોઈએ આવી રહ્યા 27 તો છે આમાં જોવાનું જુઓ જો આ બે પદનું સાદુરૂપ આ 41 ઓછા 14 કેટલા થાય 27 ગુણ્યા 14 ની k ઘાત આવું સાદુરૂપ આગળ બી એક વખત આવેલું હતું આ 41 વખત 14 ની k ઘાત એમાંથી 14 વખત બાદ કરી દઉં તો 41 માંથી 14 વખત બાદ કરી દઉં શું વધે 27 બીજું આ સમજવાની 3 રીત છે આને તમે x કહી દો
તો તમને 41x ઓછા 14x દેખાય. તો 27x અને x એટલે 14 ની k ઘાત. તો બી આવી ગયું. ત્રીજી રીત, કોઈ કહેશે આ સર 14 ની k ઘાત મેં સામાન્ય લીધી, કોઈ વાંધો નહીં, સરસ. 41 ઓછા 14, 14 ની k ઘાત, 41 ઓછા 14 એટલે 27. તો બી આવી ગયું. તમને જે વધારે અનુકૂળ લાગે. મને આ સીધું અનુકૂળ લાગે, 41 ઓછા 14 તો કે 27. આ બે સરખા હોય એટલે બાદ બાકી થાય, x ગણાય. બતાવી બધી રીત દીધી હો, તમને જે અનુકૂળ લાગે. અહીંયા વચ્ચે લખવું હોય તો તમે આ રીતે બી લખી શકો છો, કોઈ ચિંતા નહીં. હવે જુઓ, આ 27 કોમન આવી ગયા એટલે આપણો દાખલો પૂરો. તો 41 એમ વધશે, અહીંયા રહેશે 14 ની k ઘાત. આ જે હોય તે આગળ 27 આવી ગયા, એનો અર્થ 27 વડે વિભાજ્ય છે. અને તેથી છેલ્લા બે વાક્ય તો ફિક્સ છે. p કે સત્ય છે, ઇમ્પ્લાઇઝ p k+1 સત્ય છે. તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. થઈ ગયો દાખલો પૂરો. એકવાર આ ફરીથી બતાવી દઉં. આ 41 એમ નામ, 41 ની સોરી આ 41 એમ નામ, આ 41 ની k ઘાતની કિંમત મૂકી બીજા સ્ટેપમાંથી 27 એમ વત્તા 14 ની k ઘાત. આ એમ નામ, આ 41 ગુણાવ્યા, 41 ગુણ્યા 27 એમ. ગુણાકાર કરવાની કોઈ જરૂર નહીં, આ 27 દેખાય છે, કોમન લેવાના છે. આ 41 ગુણ્યા 14 ની k ઘાત ઓછા 14 ગુણ્યા 14 ની k ઘાત. તો 41 ઓછા 14, 27 ગુણ્યા 14 ની k ઘાત. એટલે આ 27 કોમન આવી ગયો, દાખલો પૂરો થઈ ગયો. એકદમ સહેલું સાદુરૂપ છે, જોઈ લેજો. ઉદાહરણ 6. સરસ દાખલો આ રીતનો. એકમાત્ર સારો દાખલો કે જે ધ્યાન રાખવું પડે એટલે હું એને IMP લખી દઈશ. આ દાખલો સારો છે. સારો દાખલો એટલે બીજું શું હોય, રીત તો એની જ હોય. ત્રીજા સ્ટેપમાં થોડુંક સાદુરૂપ સારું આવશે, એ આવે એટલે બતાવું. અત્યારથી ધ્યાન દોરી દીધું દાખલો શરૂ કરતાં પહેલાં જ. એટલે બધાએ આ રકમ જોઈને થોડુંક એલર્ટ થઈ જવાનું કે કંઈક સાદુરૂપમાં સારું આવવાનું છે. જુઓ પહેલું સ્ટેપ, n બરાબર 1 લેતા ડાબા 2 ગુણ્યા 7 ની 1 ઘાત 3 ગુણ્યા 5 ની 1 ઘાત ઓછા 5, 7 દુ 14, 5 3 15 ઓછા 5. તો 15 ઓછા 5 એટલે 10, 10 ને 14 કેટલા થઈ ગયા? 24. આવી ગયું 24 વડે વિભાજ્ય. 24 વડે વિભાજ્ય છે. બીજું સ્ટેપ, આ તો સહેલું જ હતું ને. ધારો કે p કે સત્ય છે. તેથી રકમમાં એના સ્થાને કે મૂકી દો 2 7 ની k ઘાત 3 5 ની k ઘાત ઓછા 5 એ 24 વડે વિભાજ્ય છે. ધાર લીધું. આ એનો અર્થ આ 2 ગુણ્યા 7 ની k ઘાત 3 ગુણ્યા 5 ની k ઘાત ઓછા 5 એના બરાબર શું ધાર લઈશું? 24 એમ. ક્લિયર છે એટલું? તો m બિલોંગ્સ ટુ n. તેથી આ પહેલું પદ રાખીશ 2 ગુણ્યા 7 ની k ઘાત 24 એમ. આ સામે જવા દઈશ તો -3 ગુણ્યા 5 ની k ઘાત. આ -5 સામે તો +5. કિંમત આવી ગઈ એક. બીજું સ્ટેપ પૂરું. આ તો એનું એક છે હો, આમાં કંઈ નથી. ત્રીજું, n બરાબર k+1 લેતા ડાબા
2 ગુણ્યા 7 ઘાત k + 1 આ એના બદલે k + 1 મૂકીએ વત્તા 3 ગુણ્યા 5 ઘાત k + 1 એના બદલે k + 1 -5 થઈ ગયું. ડાબામાં એનના સ્થાને મેં k + 1 મૂકી દીધો. તમે કહેશો સર IMP લખ્યું ને સરસ દાખલો છે એવું કીધું. હા તો બધું એનું એ જ છે જ એ જ છે. ખાલી ત્રીજા સ્ટેપમાં એક પોઈન્ટ આવશે. બોલો આટલું તો ક્લિયર જ છે બધાને? આવડે જ છે? હવે આ રકમ જવા દઈએ. હવે જુઓ, આ 2 ગુણ્યા 7 k ઘાત એની કિંમત મૂકવાની છે. હવે તમને ખ્યાલ છે કે તો આ 7 k ઘાત 7, 2 ગુણ્યા 7 k ઘાત ગુણ્યા 7 1 ઘાત અલગ પાડી દીધી. 7 k ઘાત 7 1 ઘાત આ બી બધા દાખલામાં છે. તો અહીંયા બી એવું જ કરું. 3 ગુણ્યા 5 k ઘાત ગુણ્યા 5 1 ઘાત અલગ પાડી દીધી. -5 આ 2 ગુણ્યા 7 k ઘાત આવી રહ્યું. જોજો બધા ધ્યાનથી. આ કિંમત મૂકું છું 24m -3 ગુણ્યા 5 k ઘાત +5 આ 7 છે ગુણાકારમાં. અહીં હવે ફરી એકવાર 2 ગુણ્યા 7 k ઘાત આવી રહી આ કિંમત અહીંયા મૂકી દીધી. આ 7 એમનું. આ જુઓ જોઈએ 5 ગુણ્યા 3 15 થઈ જાય. 15 ગુણ્યા 5 k ઘાત -5 7 ગુણ્યા 24. ગુણાકાર કરવો હોય તો કરો, બાકી જરૂર નથી. 24 સામાન્ય લેવાના જ છે, ગુણાઈને કંઈ ફાયદો નથી. 7 3 21 ગુણ્યા 5 k ઘાત 7 5 35 વત્તા 15 ગુણ્યા 5 k ઘાત -5 7 ગુણ્યા 24 15 - 21 -6 ગુણ્યા 5 k ઘાત 5 35 - 5 30. હવે જોજો આ જવા દો. બોલો એટલું તો હવે ખ્યાલ આવે છે. છતાં અહીંયા એક પોઈન્ટ જોઈ લેજો. આ હમણાં આગળના દાખલામાં બતાવ્યું એવું સાદુરૂપ. આ 15x -21x તો 6x. હવે નથી લખતો બાજુમાં, 2 વાર બબ્બે રીત બતાવી. એટલે આ સીધું 15x - 21x તો કે 6x. ક્લિયર બધા? હવે જુઓ, 24 વડે વિભાજ્ય સાબિત કરવું હોય તો બધા દાખલામાં 24 સામાન્ય આવી જતા હતા. આમાં નથી આવતા 24. આ પોઈન્ટથી દાખલો સારો. તમે અહીંયા સુધી આવી જશો, બધા અહીંયા સુધી તો પહોંચી જ જશો. જે છે હવે છે જો આ 7 ગુણ્યા 24 ધ્યાનથી જોજો. આ બેમાંથી -6 સામાન્ય તો 5 k ઘાત -5 રહેશે. બોલો આ તો ખ્યાલ આવે. -6 સામાન્ય એટલે 5 k ઘાત વત્તા થઈ ગયા. આ 30 માંથી -5 બચે. બધાને ખબર પડે? હવે જુઓ 7 ગુણ્યા 24 6 આને હું 4 આપણે M N K આ 3 અક્ષર તો લઈ લીધા છે. તો નવો અક્ષર P લો. બાજુમાં કારણ બતાવું છું. આ 4p કેવી રીતે આવે એ આ દાખલાનો અગત્યનો પોઈન્ટ. પહેલો અગત્ય કે આમાંથી -6 સામાન્ય એટલે 5 k ઘાત -5 બચે. આ 5 k ઘાત -5 બરાબર મેં 4p મૂકી દીધા. એ કઈ રીતે આવે જોજો.
આ છે ને હંમેશા 4નો ગુણિત આવે. કઈ રીતે જુઓ, આપણે જોઈએ અહીંયા બાજુમાં રફમાં જોઈ લઈએ. આ કે બિલોંગ્સ ટુ તો એને જ છે. કેની કિંમત 1 મૂકું, જોજો 5 ની 1 ઘાત ઓછા 5, અહીંયા કે 1 મૂક્યા તો આ 0. કેની કિંમત 2 મૂકું તો 5 નો વર્ગ ઓછા 5 25 ઓછા 5 20 થઈ ગયું. કેની કિંમત 3 મૂકું, 5 નો ઘન ઓછા 5 125 ઓછા 5 120 છે. 4નો ગુણક 20 4 ગુણ્યા 5 120 4 ગુણ્યા 30. આમ તો ઘણું એટલું, પણ હજુ એકવાર લઈ લઉં છેલ્લી કિંમત. કે બરાબર 4 લઉં, 5 ની 4 ઘાત ઓછા 5 625 ઓછા 5 620. આ બી 4નો ગુણક છે. જો 4 3 0. 1 મિનિટ હો, 4 એકા 4 4 5 20 4 5 20. ઓકે, શું થાય છે? આ એકડો રહી ગયો. 4 એકા 4 2 વધ્યા 4 5 20 2 વધે 4 5 20 થઈ ગયું. તો આ બી 4નો ગુણક છે. ખ્યાલ આવે? આ કેની કોઈ પણ કિંમત લઉં, કે બિલોંગ્સ ટુ એન માટે 1 2 3 4 5 6, જે જવાબ આવશે બધા 4ના ગુણાંકમાં આવશે. એટલે આ 5ની કે ઘાત ઓછા 5 છે એ 4નો ગુણિત છે. અને હવે આટલા દાખલા પછી આપણે શીખી ગયા કે 4નો ગુણિત હોય ને તો એને 4p લખી શકાય. હજુ હા, આ બાજુમાં કહી દઉં p બિલોંગ્સ ટુ એન. બિલોંગ્સ ટુ એન તો લખી જ નાખવાનું, જે અક્ષર લખો એની બાજુ. આખું પ્રકરણ બિલોંગ્સ ટુ એન જ છે. બોલો ક્લિયર? આ ખાસ સમજવાનું છે આ દાખલામાં. એટલે આ 3 પોઈન્ટ ફરીથી. આ ઓછા 6 સામાન્ય, 5ની કે ઘાત ઓછા 5, આના બરાબર 4p. કારણ તો કે 5ની કે ઘાત ઓછા 5 એ 4નો ગુણિત છે. કઈ રીતે? મેં બતાવી દીધું. કેની કિંમત 1 મૂકો, ફરી વાર જુઓ અહીંયા. આ કે 1 મૂકો તો 5 ઓછા 5 0. 0 છે 4નો ગુણિત કહેવાય, 0 બધાનો ગુણિત કહેવાય. કેની કિંમત 2 મૂકો, 5નો વર્ગ ઓછા 5 25 ઓછા 5 20 4 ગુણ્યા 5. કે 3 લો, 5નો ઘન ઓછા 5 125 ઓછા 5 120 4 ગુણ્યા 30. કે 4 લો, 5ની 4 ઘાત ઓછા 5 625 ઓછા 5 620 4 ગુણ્યા 155 4નો ગુણિત બધી સંખ્યા. એટલે આ 4p. p બિલોંગ્સ ટુ એન. થઈ ગયું? 7 24m 24p 24 આવી ગયા. 24 સામાન્ય, 24 વડે વિભાજ્ય છે. અને તેથી છેલ્લા 2 વાક્ય. p કે સત્ય છે ઇમ્પ્લાઇઝ p k + 1 સત્ય છે. અને તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે pn સત્ય છે. આ રફ છે, આ બી રફ છે. આખો દાખલો સહેલો. અહીંયા સુધી તો તમે આવી જ જવાના છો. 1 2 ને 3 આ 3 સ્ટેપ ખાસ તો આ 2. આ ઓછા 6 સામાન્ય અને પછી આ 4p. આ 2 સ્ટેપનું ધ્યાન રાખવાનું છે. જો દાખલો તમને નહીં આવડે તો આ સ્ટેપ પછી નહીં આવે. આ સ્ટેપથી જ અટકશે દાખલો. એટલે આ ખાસ તૈયાર કરવું આ દાખલા માટે. એટલે થઈ ગયો દાખલો. ક્લિયર બધા? જોઈ લેજો સરસ રીતે. ઓકે, જુઓ ઉદાહરણ નંબર 4. આ રીતનો આ વિભાજ્ય ગુણિતનો ટેક્સ્ટબુકનો છેલ્લો દાખલો. અહીંયા આ રીત પૂરી થઈ જશે આ દાખલાએ. અનસહેલો જ છે. જુઓ આ તો પહેલું સ્ટેપ. n બરાબર 1 લેતા ડાબા 7ની 1 ઘાત 3ની 1 ઘાત 4 આવી ગયા. 7 ઓછા 3 થઈ ગયું સીધું જ. 4 વડે
વિભાજ્ય છે. તેથી P1 સત્ય છે. બીજું સ્ટેપ, ધારો કે PK સત્ય છે. તેથી રકમમાં એના બદલે કે મૂકી દઉં, 7 k ઘાત ઓછા 3 k ઘાત એ 4 વડે વિભાજ્ય છે. થઈ ગયું. તેથી હવે તો આ સ્ટેપે ખબર પડી ગઈ છે. 4m m બિલોંગ્સ ટુ n, જેના વડે વિભાજ્ય હોય 4 વડે વિભાજ્ય 4 ગુણ્યા m. આ પહેલું પદ રાખીશ, આ 3 k ઘાત સામે થઈ ગઈ. આ કિંમત આવી ગઈ. ત્રીજું સ્ટેપ આ આગળ મૂકી દઈશું. ત્રીજા સ્ટેપમાં n બરાબર k+1 લેતા ડાબા n ના સ્થાને k+1 મૂકી દો. આ મૂકી દીધા n k+1 n k+1. બોલો ક્લિયર? એટલું. કિંમત કોની? 7 k ઘાત. તો હવે તો અહીંયા ખબર પડી ગઈ હશે. શું લખવું જોઈએ? બોલો જો આનું સાદુરૂપ. બોલ્યા? 7 k ઘાત ગુણ્યા 7 1 ઘાત. તો આને શું લખી નાખું? 3 k ઘાત ગુણ્યા 3 1 ઘાત. ક્લિયર હવે તો બધાને? ઓકે, જોજો. તો એ લખી નાખશું 7 k ઘાત 7 1, 3 k ઘાત 3 1 ઘાત. આ 7 k ઘાત, સોરી અહીંયા છે 7 k ઘાત, એની કિંમત 4m વત્તા 3 k ઘાત ગુણ્યા 7. આ 3 ગુણ્યા 3 k ઘાત. ઓકે, આ 7 ગુણાઈ દો. 7 ગુણ્યા 4m, 7 ગુણ્યા 3 k ઘાત ઓછા 3 ગુણ્યા 3 k ઘાત. થઈ ગયું? જવા દવા આવે. સાત ગુણ્યા 4m, ફરી આવ્યું 7 ઓછા 3, તો કે 4 ગુણ્યા 3 k ઘાત. ફરી બતાવી દઉં, આ 3 k ઘાત કોમન, 7 ઓછા 3, 3 k ઘાત ગુણ્યા 4 આવી ગયું. આપણે સીધું લખીએ છીએ. તો જો આ 4 સામાન્ય, શું બચે? 7m 3 k ઘાત. આ 4 આવી ગયા, એનો અર્થ 4 વડે વિભાજ્ય છે. ઓકે, અને તેથી છેલ્લા બે વાક્ય PK સત્ય છે ઇમ્પ્લાઇઝ PK+1 સત્ય છે. તેથી પ્રત્યેક n બિલોંગ્સ ટુ n માટે Pn સત્ય છે. બોલો ક્લિયર બધા? આ સાદુરૂપ એકવાર ફરીથી બતાવી દો. આ 7 k ઘાત બીજા સ્ટેપમાં કિંમત હતી 4m વત્તા 3 k ઘાત, એ મૂકી દીધી. 7 આ 3 ગુણ્યા 3 k ઘાત, એમ 7 ગુણાવ્યા. કોઈ કહેશે સર અહીંયા તો 28 લખો. લખજો, લખવું હોય તો. આ 7 ગુણ્યા 3 k ઘાત, 7 ઓછા 3 એટલે 4 વખત 3 k ઘાત. બીજી રીતે બાજુમાં આ 4 સામાન્ય લઈ લઉં, ત્યાં દાખલો પૂરો છે. સહેલું જ. ક્લિયર બધા? હવે જુઓ, અહીંયા આ રીતના દાખલા પૂરા થાય છે. આ રીત એટલે તમે જુઓ છો કે રીત તો એક જ છે, પણ સાદુરૂપ બદલાણું. આ જ રીતે હજુ ત્રીજા પ્રકારના દાખલા છે, એમાં પણ થોડુંક ત્રીજા સ્ટેપનું સાદુરૂપ બદલાશે. એટલે હું એમ કહીશ કે 3 પ્રકારના દાખલા. આજે આપણે કેટલા પ્રકાર પૂરા થઈ ગયા? 2 પ્રકાર પૂરા થઈ ગયા. ત્રીજો પ્રકાર હવે આજથી શરૂ ના જ કરાય, એટલે નવા લેક્ચરથી શરૂ કરીશું. એમાં બધા ત્રીજા પ્રકારના દાખલા લઈશું. આ જેટલું રાખીશું. બધા સરસ આજ તૈયાર કરી દો, એટલે આ બીજો પ્રકાર એકદમ સરસ તૈયાર થઈ જાય. બધાએ કરી દેવાનું જો વ્યવસ્થિત, એકદમ સરસ. ઓકે, જોઈ લેજો.